માતાજી, તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજના બ્લોગમાં આપણે જે મામાના ઘરે જ છીએ, તો જવાનું છે બાળનાથ મિની ગિરનાર। તો હાલો જાય। તો મિત્રો આપણે ગાડી પાર્ક કરી દીધી ને આપણે પહોંચી ગયા છીએ। ઓહો, વ્યૂ જોવો ખાલી। આ છે મહાદેવનું મંદિર આ બાજુ। તો હાલો આપણે જઈ અને આ છે પાણીનો કુંડ। તો હાલો આપણે જઈ અને તમને દર્શન કરાવી પછી। આપણે આવી ગયા છીએ ઉપર અને આ ઉપરથી બહુ મસ્ત વ્યૂ દેખાય। તો આપણે જાવું તો રેકોર્ડ કરશું। અને આ છે મંદિર મહાદેવનું। તો હાલો દર્શન કરી લઈએ। આપણે મંદિરની બીજી તરફ આવી ગયા છીએ। તો હાલો તમને વ્યૂ દેખાડું। વરસાદ તો શરૂ છે। આ બે દિવસથી તો આગળ બહુ મોટો છે। આપણે 5 થી જવા દો પછી મોટો। આપણે માઇન્ડ મને ઊંધી ચડ્યા સમજો મિની ગિરનાર। પછી રોડ બહુ હાકડો છે આમ જો। એટલું માઇન્ડ ચડ્યા। થોડાક ઉપર ચડી ગઈ। ઓહો, સમજો મિની ગિરનાર જેવું છે ને। તો તમને દેખાતું નહીં કારણ કે પાછળ સૂર્યપ્રકાશ છે। આમ જો રસ્તો તમે હાવ પાતળો છે રસ્તો। મિત્રો પવન ચકી જો અહીંયા જો અવાજ આવતો હશે એનો। તો હાલો મારી ઘડી કરી સમજો। તો હું અને મારા મામા આવ્યા છીએ। તો મામા એ ઊભા છે અને પવન ચકી જો। ગાડી જો ક્યાં સુધી પડી। તો મિત્રો આપણે નક્કી કર્યું હોય કે આપણે એક ધોધે જવાનું જોવા। તો વ્લોગમાં બન્યા રહેજો। વ્યૂ જો ખાલી મિની ગિરનાર હો ભાઈ। કન્ટિન્યુ વ્યૂ જોવો તમે કેવું દેખાય। ઓલા ભાઈ જો ઉપર ચડે પડી। તો મામા આગળ આગળ જાય છે અને આપણે પાછળ પાછળ જાય છે। કેમેરો ધૂંધો પકડાઈ ગયો તો મળી ઘડી કરીને। તો હવે અમે જાય છીએ નીચે કારણ કે નીચે બધા વાઇટ જોવે છે। આપણે ધોધે જવું છે ને ધોધમાં અહીંયા જવાનું કહેતા હતા ને। જોઈશી લગભગ આપણે જાવું। વ્યૂ એક નંબર બીજું નહીં નહીં। ફૂલ પરસે વળી ગયો હોય ને આપણે આવી ગયા છીએ નીચે। તો ઘડી કંઈ બેસી લઈ ઝાડવા ઉપર અને પછી જઈ। આપણે પહોંચી ગયા ઘરે અને હજી અહીંયા વરસાદ આવે છે આમ જુઓ। આપણે તો વરસાદની પહેલાં અહીં પહોંચી ગયા હતા। આપણે બહુ અહીંયા આવશે। તો આજના વ્લોગમાં આટલું જ તે। વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો। બાય।